નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે ઉત્તર પ્રદેશના હાફિઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાટિયાણા ગામની અનુરાધા અને તેના પતિ હરિઓમ સાથે કરવા ચોથના તહેવાર માટે ખરીદી કરવા માટે ગુલાઓની બજારમાં ગઈ હતી। ભોલાના પોલીસ સ્ટેશનમાં ગુલાઓથી રોડ પર એક દુર્ઘટના બની હતી, જેને આ પરિવારની ખુશી કાયમ માટે છીનવી લીધી હતી। રસ્તા પર પડેલું હૃદય લાંબા સમય સુધી ધબકતું રહ્યું। રસ્તા પરના ખાડાએ માત્ર એક માતાનો જીવ જ નહીં પણ એક એવું દ્રશ્ય પણ છોડી દીધું જેને દરેકની આત્માને હચમચાવી નાખ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે માતાનું હૃદય તેની છાતીમાંથી નીકળી ગયું અને રસ્તા પર પડી ગયું હતું અને લાંબા સમય સુધી ધબકતું રહ્યું। ગઈકાલે બપોરે ભાટિયાણા ગામના રહેવાસી હરિઓમ અને તેની પત્ની અનુરાધા સાથે ગુલાઓનથી તરફ જઈ રહ્યા હતા। કપૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધ્ય ગંગા નહેરના પુલ પાસે પહોંચ્યા ત્યારે ખાડાથી બચવાનો પ્રયાસ કરતી વખતે સામેથી આવતી એક ટ્રકે પલટી ખાઈ ગઈ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ટ્રકે બાઇકને એટલી જોરથી ટક્કર મારી કે આખો પરિવાર રસ્તા પર વેર વિખેર થઈ ગયો હતો। આ ભયાનક અકસ્માતમાં અનુરાધાનું શરીર ખરાબ રીતે વિકૃત થઈ ગયું હતું, તેનું હૃદય છાતીમાંથી નીકળીને રસ્તા પર પડી ગયું હતું, થોડા સમય માટે ધબકતું રહ્યું અને આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે નજીકના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।